અમદાવાદ ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4નું આયોજન કરાયું। મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 બાબતે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 બાબતે સુરતમાં પત્રકાર પરિષદ યોજાઈ। અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 યોજાશે। 5-16-2017 માર્ચ 3 દિવસ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 4 યોજાશે। પત્રકાર પરિષદમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। હું યજ્ઞેશ દવે, કન્વીનર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા। આજે બ્રહ્મ સમાજની જે અગાઉ યોજાનારી 3 બિઝનેસ સમિટો બાદ આજે ચોથી બિઝનેસ સમિટ માર્ચ 15-16-17 અમદાવાદ ખાતે યોજાઈ રહી છે, સાયન્સ સિટી ખાતે। એના માટેની દક્ષિણ ગુજરાતની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત છીએ। અમારા મહામંત્રી શ્રી ઉપસ્થિત છે, ગિરીશભાઈ, નવનિયુક્ત યુવા પ્રમુખ કશ્યપભાઈ જાની, તેમજ બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના તમામ પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ પણ ઉપસ્થિત છે। અને આ બિઝનેસ સમિટમાં 300થી વધુ બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોના સ્ટોલ છે। 3 લાખથી વધુ લોકો ભાગ લેશે। 600થી વધુ બ્રહ્મ ઉદ્યોગકારોના રજિસ્ટ્રેશન થયા છે કે જે લોકો બ્રહ્મ સમાજના યુવક યુવતીઓને રોજગારી આપવા માટે ઈચ્છુક છે, એવા લોકોના રજિસ્ટ્રેશન થયા છે। અને અગાઉની બિઝનેસ સમિટમાં 10,000થી વધુ લોકોને રોજગારી મળી છે બ્રહ્મ સમાજના। આ વખતે પણ લક્ષ્યાંક અમારો 10,000થી 12,000 લોકોનો છે। 10,000થી 12,000 લોકો રોજગારી મળે એવો લક્ષ્યાંક છે। પછી જેટલા લોકોને એમના લાયકાત પ્રમાણે રોજગારી મળશે એના માટે બ્રહ્મ સમાજ પૂરેપૂરો પ્રયત્ન કરે છે। અને સાથે સાથે બ્રહ્મ પ્રતિભાઓના સન્માન પણ કરવામાં આવશે અને જીવનસાથી પસંદગી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવેલું છે। 3 લાખથી વધુ લોકો આ સમિટમાં ભાગ લેશે એવી અમને અપેક્ષા છે। ગયા વખતમાં અને આ વખતમાં એ છે કે ગયા વખતની અંદર પણ અમે બ્રહ્મ ગૌરવ એવોર્ડનું આયોજન કર્યું હતું, પણ આ વખતે બ્રહ્મ ગૌરવ એવોર્ડની અંદર અમે સમાજના જે ઉત્કૃષ્ટ પ્રતિભાઓ છે, જે લોકોએ સમાજના લોકોનું સમાજનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે, એવા તમામ લોકોનું અમે સન્માન કરીશું। અને એની જે જિલ્લા અમારી કક્ષાની જે યુનિટ છે, યુનિટ દ્વારા એ લોકોના નામ મોકલવામાં આવશે અને એ લોકોનું સન્માન પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવશે। બ્રહ્મ ગૌરવ એવોર્ડ પણ આપવામાં આવશે। અને આ વખતે B2B અને B2C મિટિંગોનું પણ આયોજન કર્યું છે, જે બ્રહ્મ ઉદ્યોગકારોને પોતાનો નાનો ઉદ્યોગ સ્થાપવો હોય એના માટેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલું છે। અને એ લોકોને સરકારી યોજનાઓનો લાભ કઈ રીતે મળે અને સરકારી યોજનાઓનો લાભ લઈ અને ઉદ્યોગ સ્થાપી શકે એના માટેના પણ આયોજનો કરવામાં આવેલા છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।